હેલો એવરીવન, વેલકમ ટુ ડીબી હેલ્થ હબ. થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે શેના વિશે વાત કરવાના છીએ. કેમ કે મોટા ભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે ઉનાળાની સિઝન આવી ગઈ છે અને બજારની અંદર સરસ મજાની સોનેરી કલરની, પીળા કલરની, અને એમાંય મેં આજે પીળો કલર પહેર્યો છે, તો એવા સરસ મજાના કલરની બજારમાં કેરીઓ દેખાતી હોય છે. એટલી સરસ મજાની ગોઠવેલી હોય છે કે એને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. અને લોકો ઉનાળામાં કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે, કેમ કે કેરી એ ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ ફળ છે. કેરીનો રસ તો બધાને ખૂબ જ ભાવતો હોય છે અને એનો સ્વાદ માણ્યા વગર કોઈ રહી શકતું નથી. કેરીની લોકો બીજા ફળો કરતા એટલી આતુરતાથી રાહ જોતા હોય છે કે કેરી ફરી એમને કોઈ જન્મમાં મળવાની જ ના હોય. તો આટલી બધી કેરીની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ અને કેરીની એટલી બધી પ્રાયોરિટી વધી જાય છે કે બીજા બધા ફળ, ફ્રૂટ્સ ખાવાનું સાઈડ પર રહી જાય છે. તો તમને બધાને પણ કેરી તો ખૂબ જ ભાવતી હશે, પણ અહીંયા વારંવાર સવાલ મારી પાસે એ આવતો હોય છે કે મેડમ, વેટ લોસમાં કેરી ખવાય કે ના ખવાય? અમારે તો થોડી કેરી તો ખાવી જ છે, કેરી ખાધા વગર અમે રહી શકતા નથી. આવા ઘણા બધા પ્રશ્નો મારી પાસે આવતા હોય છે. તો મને થયું કે ચાલો આજે આપણે એ પ્રશ્નની તમારી સાથે વાત કરીએ કે ખરેખર કેરી વેટ લોસમાં ખવાય કે ના ખવાય, અને કેરી ખાઈશું તો શું આપણું વજન વધી જશે? આ એક મોટો પ્રશ્ન છે. અને કેરીનો સ્વાદ માણવો એ પણ એક મોટો સવાલ છે. એના વગર પણ રહી શકાતું નથી. તો ખરેખર આવી સિચ્યુએશનમાં આપણે શું કરવું જોઈએ એ સમજવા માટે મારી સાથે લાસ્ટ સુધી બન્યા રહો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે અને તમારો ખૂબ એવો પ્રેમ મને મળતો રહે. વેટ લોસમાં કેરીનો રસ. તો વેટ લોસ પ્રોસેસમાં હોઈએ તો કેરીનો રસ ખવાય કે ના ખવાય? તો કેરીનો રસ ઓફકોર્સ તમે ખાઈ શકો છો, પણ એ કઈ રીતે ખાઈએ છીએ એ વધારે મેટર કરે છે. જો તમને કેરી ખાવાનું ખૂબ જ મન થતું હોય તો કેરીની ન્યુટ્રિશન વેલ્યુ તો તમને ખબર જ છે, અને જો તમને ખબર ના હોય તો મેં એનો અલગ વિડીયો બનાવેલો છે અને એ તમે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, ત્યાંથી જોઈ શકો છો કે કેરી ખાવાથી આપણને શું ફાયદા થાય છે. પણ કેરી ખાવા માટે પહેલા તો એનો ક્લાઇમેક્સ ઇન્ડેક્સ આપણને ખબર હોવી જોઈએ. તો તમને બધાને ખબર જ છે કે કેરીનો ક્લાઇમેક્સ ઇન્ડેક્સ ઓફિસલી વધારે છે, અને સાથે સાથે કેરીની અંદર કેલોરીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે. અને આપણે જ્યારે વેટ લોસ પ્રોસેસમાં હોઈએ ત્યારે આપણે વધારેમાં વધારે લો કેલેરી અને હાઈ ન્યુટ્રિશન વાળા ફૂડ પર ફોકસ કરતા હોઈએ છીએ. તો કેરી આપણે ખાઈએ છીએ તો કેરીની અંદર હાઈ કેલોરી છે. કેરીની અંદર લગભગ 170 થી 180 કેલોરી હોય છે. તો આપણે કેરી ખાઈએ છીએ તો એ આપણા શરીરની અંદર કેલોરીનું પ્રમાણ વધારે છે, જેથી આપણું વજન વધવાની શક્યતા વધી જાય છે. પણ આપણે જો કેરી ખાવી જ હોય તો એને કઈ રીતે ખાવી એ જાણવું ખૂબ જરૂરી છે. જો તમે વેટ લોસ પ્રોસેસમાં હો તો કેરી તમે એવી રીતે લો કે ધારો કે તમને મિડ મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય, તમારો ઇવનિંગની અંદર બ્રેકફાસ્ટ તમે કરતા હોય, તો એવા સમયે તમે હાફ કેરી એ પણ કાપીને ખાઈ શકો છો, અથવા તો એક કેરી તમે કાપીને ખાઈ શકો છો. એ સિવાય જો તમારે લંચની અંદર કેરીનો યુઝ કરવો હોય તો કેરીનો રસ આપણે ખાઈએ છીએ તો એની કેલોરી વધી જાય છે. કેમ કે કેરીના રસની અંદર સુગર પણ એડ થઈ જાય છે, એટલે કેરીની કેલોરીનું કન્ઝપ્શન જે છે એ વધી જાય છે. અને કેરીના રસની સાથે પૂરી અને રોટલી ખાધા વગર તો મન રહી જ ના શકે. તો રોટલીની આપણે વાત કરીએ તો રોટલીની અંદર પણ 80 થી 90 કેલેરી આવેલી હોય છે. પૂરીની અંદર પણ કેલોરીનું પ્રમાણ વધારે છે, અને એ પણ ડીપ ફ્રાય વાળી પૂરી થઈ ગઈ. તો આ વસ્તુ બધી ભેગી થાય છે તો ઓફિસલી કેલોરીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે, અને એટલે આપણું વજન વધી જાય છે. પણ જો તમારે કેરીનો રસ માણવો હોય તો કેરીનો એકલો જ્યુસ તમે પી લો, અથવા તો તમે 2 રોટલી ખાતા હો અથવા તો 3 રોટલી ખાતા હો તો એને હાફ કરી દો, એટલે કે અડધી રોટલી, 1.5 રોટલી તમે ખાશો તો સામે તમારું કન્ઝપ્શન કેલોરી જે છે એ 1.5 રોટલીની ઓછી થઈ જશે. તો ત્યાં તમને થોડી સરભરતા મળી જશે, થોડું તમારી કેલોરીની બચત થઈ જશે. તો એવી રીતે પણ તમે કેરી ખાઈ શકો છો. તો આવી રીતે તમે કેરીનો રસ ખાશો તો બહુ વધારે પ્રમાણમાં તકલીફ નહીં પડે. અને જો તમારે કેરી ખાવી હોય, કાપીને કેરી ખાવી હોય તો કેટલી ખાઈ શકાય? તો
કાપીને તમારે કેરી ખાવી છે તો 300 ગ્રામથી 350 ગ્રામ કેરી તમે ખાઈ શકો છો. અને એ કેરી જો મીડિયમ સાઇઝની જોવા જઈએ તો મીડિયમ સાઇઝની 2 કેરી તમે આખા દિવસમાં ખાઈ શકો છો. આવી રીતે તમે ઉનાળાની અંદર કેરીનો ભરપૂર આનંદ માણી શકો છો. પણ જો તમારે ખરેખર કેરીનો આનંદ માણવો હોય અને વજન પણ વધે ના, એનું ધ્યાન રાખવું હોય તો તમે તમારા કોચ સાથે કન્સલ્ટ કરીને કેરીનો રસ યુઝ કરો. અને જો તમને એમાં ખ્યાલ ના આવતો હોય કે મારે ખરેખર કેરી ખાવી જોઈએ કે ના ખાવી જોઈએ અને મને કોઈ ગાઈડન્સ કરવા વાળું નથી, તો ઓફિસલી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી સાથે તમે તમારો 1-to-1 કોલ પણ બુક કરી શકો છો, જેથી હું તમને ઇન્ફોર્મેશન આપીશ, તમને ગાઈડ કરીશ કે આપણે કેવી રીતે કેરી ખાવી જોઈએ. અને કેરી જો આપણે વ્યવસ્થિત રીતે અને યોગ્ય પ્રમાણમાં ખાઈશું તો આપણું વજન વધવાનું નથી, આપણું વજન પણ આપણે મેન્ટેન કરી શકીશું, લોસ કરી શકીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એમને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે એને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. આભાર.